રસ્તા પર કોલ્ડ ડ્રિંકની બોટલો ફેલાઈ ગઈ, પણ પછી જુઓ લોકો ત્યાં શું કરવા લાગ્યા। રસ્તા પર અચાનક એક ટ્રક પલટી થઈ ગયો અને ટ્રકમાં ભરેલી હતી કોલ્ડ ડ્રિંકની બોટલો, જે બધે આમથી તેમ ફેલાઈ જાય છે। સૌથી સારી વાત તો એ હતી કે અકસ્માતમાં કોઈને પણ ઈજા નથી પહોંચી, પણ પછી જે બન્યું એ વિચારવા જેવી વાત છે, કેમ કે આસપાસના લોકો મદદ કરવા માટે આવ્યા, પણ થોડા સમય પછી એ લોકો પણ એ બોટલોને ઉઠાવી અને પોતાના ઘરે લઈ જવા લાગ્યા। કોઈએ વિચાર્યું જ નહીં કે આ સામાન કોઈનો છે કે કોઈની મદદ કરવાને બદલે પોતાનો ફાયદો જોયો, અને તે લોકોમાંથી કોઈને પણ આ વિચાર ન આવ્યો કે આ સામાન બીજાનો છે, અને આ વિચાર કરવાની જગ્યાએ તે બધા જ બધો સામાન ઉઠાવી અને પોતાના ઘરે લઈ જવા લાગ્યા, અને આ પરિસ્થિતિમાં પણ તેમને પોતાનો ફાયદો શોધ્યો। કોઈ મુશ્કેલમાં હોય તો તેની મદદ કરવાની જગ્યાએ આ રીતની હરકત કરવી કેટલી યોગ્ય છે તે તમે જ કહો, અને વિચાર કરો જો કે આ ડ્રાઈવરની જગ્યાએ ટ્રક તમારો હોત અને તમારી જોડે કંઈક આવું થયું હોત અને બધાએ આ રીતનું કર્યું હોત તો તમારા પર શું વીતત? શું તમે ત્યાં હોત તો પછી ટ્રકની મદદ કરત, એ ટ્રકમાં બધી જ વસ્તુ પરત પાછી ભરવરાવતા, કે પછી જે બોટલો જે રસ્તા પર પડી હતી તે લઈ અને તેનો ફાયદો ઉઠાવી પોતાના ઘરે લઈ જતા?